ગુજરાતના અનેક જિલ્લામાં ભલે મેઘમહેરની મોડી પધરામણી થઈ, પણ ગઈકાલે લગભગ 107 તાલુકામાં મેઘમહેર નોંધાતા ગુજરાતના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગરમીથી મહદઅંશે રાહત મેળવી હતી. જોકે સૌથી વધુ સૌરાષ્ટ્ર ગુજરાતના સુરત, વલસાડ, જૂનાગઢ અને ગીર સોમનાથ પર મેઘરાજાએ કૃપા વરસાવી હતી. સુરત અને વલસાડમાં વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણામાં 7.99 ઇંચ, બારડોલીમાં 7.76 ઇંચ, મહુવામાં 7.52 ઇંચ, અંબિકામાં 6.46 અને ઉમરપાડામાં 4.72 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે વલસાડના ઉમરગામમાં 7.72 ઇંચ, વાપીમાં 7.44 ઇંચ અને પારડીમાં 4.45 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે બધે જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આગામી 3 કલાકમાં 7 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક એટલે કે 10 થી 1 વાગ્યા માટે અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટેઉદેપુર, નર્મદા, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દીવમાં પણ મેઘરાજાની પધરામણી. તાપીના વ્યારામાં ગરનાળામાં 1 ફૂટ જેટલા પાણી ભરાયા. નવસારીમાં ભારે વરસાદ બાદ 6 રસ્તા બંધ, વાહન ચાલકોને મુશ્કેલી. બીજી બાજુ સુરતના ડિંડોલીમાં રોડ પર મોટો ભૂવો પડ્યો છે, જેના કારણે લોકોને, ખાસ કરીને વાહન ચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો હતો. જૂનાગઢમાં પણ આજે સવારના 2 કલાકમાં 4, વંથલીમાં 1.73 ઇંચ વરસાદ સિવાય જૂનાગઢ તાલુકામાં 0.83 અને જૂનાગઢ સિટી 0.83 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો હતો. જ્યારે સુરતના પલસાણામાં આજે સવારમાં 2 કલાકમાં 1/2 ઇંચ વરસાદ ખાબક્યો.